ग्रहागारतमोपहारी क्रीडारसावेशतमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। आनी अंदर आपणे अत्यार सुधीमां गजांगना वृंद सदा विहारी अंगई ग्रहागार तमोपहारी सुधीना भगवान लीला चरित्रोनुं अवगाहन આપણે અત્યારનું અવગાહન કરવાનું છે તો કે ક્રિયા રસાવેશ તમોભિસારી। હવે ધ્યાનથી સમજો, આપણે અત્યાર સુધી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી એમ ભગવાનના ચાર ગુણોની લીલાઓનું ચરિત્ર વર્ણન આપણે જોઈ ગયા। હવે છે ભગવાનના વૈરાગ્ય ગુણો વર્ણન। અત્ર વૈરાગ્ય ગુણમ તદુક્તમ આચાર્યૈઃ એમ કરીને તો કુત્ર અર્થાત કુત્ર તો કે દશમ અધ્યાય દશમ સ્કંદના દશમા અધ્યાયમાં। હવે આપણે અત્યાર સુધી દશમ સ્કંદની સાથે આ લીલા ચરિત્રનું અવગાહન કરતા રહ્યા છે। હવે આમાં કે છે તમો અભિસારી, એટલે તમે સમજો તમો અભિસારી, તમ એટલે તમો ગુણ અને તમ એટલે અંધકાર, તમ એટલે અવિદ્યા। તો ભગવાન જે છે એ તમસના નિવારણ કરનાર છે, પોતાના ભક્તોમાં આવેલા તમો ગુણનું નિવારણ કરનાર છે। અને પણ કેવી રીતે તો કે ક્રીડા રસાવેશ, પોતાના આમ પણ ભગવાનની જે લીલા છે ને એની વ્યાખ્યા જ આપણને આપણા પૂર્વાચાર્યો, આપણા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ એવી રીતે આપે છે કે ક્રીડા રસાવેશ એટલે ઠાકોરજીની જે લીલા છે ને, શ્રી કૃષ્ણની લીલા, એના માટે આપણને આપણા આચાર્ય ચરણ સમજાવે છે શું તો કે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ક્રીડા લીલા। લીલા એટલે શું તો કે જેમાં કોઈ પણ પ્રકારનો આયાસ નથી। આયાસ એટલે પ્રયત્ન। ભગવાનને પહેલેથી કઈ વિચારીને, પ્લાનિંગ કરીને, બધું ગોઠવણ કરીને હવે હું આમ કરીશ, હવે આમ કરીશ, એવી કોઈ આસો પ્રયત્નો કરવા પડતા નથી। નંબર 1। નંબર 2, પ્રિયજનો, અનાયાસેન ને પાછા હર્ષાત। હર્ષાત એટલે અત્યંત રમત રમતમાં, હસતા ખેલતા કૂદતા। અમારા ઠાકોરજી કેવા છે તો કે રમત રમતની અંદર જે કરે ને એ ક્રીડા। એટલે હર્ષાત, હર્ષ વડે, પોતે આનંદ માટે, આનંદ દ્વારા, આનંદથી થયેલી આનંદની ક્રિયા, એનું જ નામ લીલા। જેમાં કોઈ પણ પ્રકારના સાધનોનો પણ પ્રયોગ કરવામાં આવતો નથી। ભગવાન પેલું કે ને હરિને મનતે ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર રે રસના, એમ ભગવાનના મનમાં ઈચ્છા થાય કે મારે આ કરવું છે, એટલે પછી ભગવાન સત્ય સંકલ્પ, તો વિષ્ણુ ભગવાન સત્ય સંકલ્પ હોવાથી આપણી મનમાં જે કંઈ પણ ઈચ્છા કરે છે, સંકલ્પ કરે છે, એ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે। અને એ પણ આનંદ વડે, એ એમની ઈચ્છા એટલે જ ક્રીડા કરવાની ઈચ્છા। એટલે હવે અહીંયા કહી રહ્યા છે કે ક્રીડા રસાવેશ તમો અભિસારી, અને એની અંદર દશમ સ્કંધીય જે લીલા ચરિત્ર વર્ણન છે એનું પણ અહીંયા સરસ અવગાહન આપણે કરી શકીએ છીએ કે વૈરાગ્ય ગુણ કઈ રીતે। તો જેમણે ટીકા આના ઉપર બહુ સુંદર લખી છે એમણે બતાવ્યું છે કે વૈરાગ્યમ અનિવર્ત્યમ તુ ભગવદ વાક્ય તો ભવેત। એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એમનો સ્વભાવ કેવો છે, વૈરાગ્યમ અનિવર્ત્યમ તુ ભગવદ વાક્ય તો ભવેત। ભગવાનના વાક્યથી જ જે અનિવર્ત્ય વૈરાગ્ય છે એ પ્રાપ્ત થઈ જાય છે। અનિવર્ત એટલે અવિનાશી, જેનો ના
તેવો વૈરાગ્ય માત્ર ભગવાનના વાક્યોથી જ પ્રગટ થઈ જાય છે. અને આ ક્યાં થયો, કોને થયો? તો કે કુબેરના બે પુત્રો, નલકુબેર ને મણિકુબેર, અને આ ભક્તવશ્યતાની કથા છે. દામોદરો ભક્તવશ્યો યમલાર્જુન ભંજન, એમ જે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમાં શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, તો એમાં ભગવાને ભક્તવશ્યતા બતાવી છે. દામોદર બન્યા ને આ લીલા પછી તો પ્રભુ દામોદર બન્યા, એટલે દામોદર બનીને જ ભગવાને આ લીલા કરી છે ને. અને આ લીલા દામોદર લીલા કરીને ભક્તવશ્યતા બતાવી, હું ભક્તોને વશ છું અને ભક્તોના તમોનું એટલે તમો ગુણ તામસ ગુણનું નિવારણ કરું છું ક્રીડા માત્રથી, માત્ર ભગવાનના વચનોથી જ. તો કઈ રીતે થાય છે તે બતાવી રહ્યા છે કે દશ લીલામાં એવું ચરિત્ર વર્ણન આવે છે કે નલકુબેર ને મણિકુબેર ને ધનનો મદ થઈ ગયો, અને એ ધનનો મદ થવાને કારણે એમણે નારદજી જેવા પરમ તપસ્વી, પરમ ભક્ત અને ભક્તિ માર્ગના સદગુરુનું અનાદર અપમાન કર્યું. નિર્વસ્ત્ર અવસ્થામાં એ સ્વર્ગની અપ્સરાઓ સાથે સ્નાન કરતા એમનો તિરસ્કાર કર્યો, એટલે સન્માન ન કર્યું, હાથ જોડી ઇત્યાદિ ઉભા થઈને. તો શ્રી નારદજીને થયું કે આટલું ધનનું ઘમંડ, અને એ ધનના ઘમંડમાં પણ આવો અપરાધ, જળનો પણ અપરાધ, અને આ પ્રકારની વૃત્તિ, એટલે તમારી જે જડ વૃત્તિ છે અહંકારને કારણે, ધનના અહંકારને કારણે, એ ધનમદના કારણે, માટે હું તમને એવો અભિશાપ આપું છું કે તમે વૃક્ષ જળની વૃક્ષ યોનિમાં જઈને પડો. હવે એ જે નારદજી દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો ત્યારે એમને પોતાના એ જે મસ્તી કરી રહ્યા હતા એમાંથી એમને ભાન થયું કે નહીં નહીં, આ આપણે એક અનાદર કર્યો. ધનમદ એવો મદ છે, ધનમદ નહીં, કોઈ પણ મદ, ધનમદ હોય, સત્તા મદ હોય, એ કોઈ પણ પ્રકારના મદ છે ને, એ એક તો આપણને નુકસાન કરનારા જ છે. એ આપણને આપણું સ્વરૂપ, સામેવાળાનું સ્વરૂપ, અને આપણને ભૂલાવી અને આપણને ઊંધે રવાડે ચડાવી દે છે. અને એટલા માટે જ્યાં શ્રાપ પ્રાપ્ત થયો, આ પણ એક પ્રકારનું વૈરાગ્ય છે. એકાદશ સ્કંદની અંદર જે વિદ્યાના 5 પર્વ બતાવ્યા છે ને, એમાં પણ સૌથી પહેલું વિદ્યાનું પર્વ જ વૈરાગ્ય છે. અવિદ્યા અને વિદ્યાના 5 પર્વ છે. એમાં અવિદ્યાના પર્વ છે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ ઇત્યાદિ જે 5 અધ્યાસો છે, એ અવિદ્યાના પર્વ છે, જે અવિદ્યા કહેવાય છે. એમ પંચપર્વા વિદ્યા પણ છે. અને પંચપર્વા વિદ્યા કઈ? તો કે વૈરાગ્ય સાંખ્ય યોગૌ ચ તપો ભક્તિશ્ચ કેશવે. એટલે સૌથી પહેલા વિદ્યાના 5 પર્વમાં પહેલું પર્વ છે વૈરાગ્ય. અને તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા કૃપાળુ છે. ભગવાનનો એક સ્વભાવ છે, કાં તો કોઈને પોતાના માનતા નથી, અને માની લે ને પછી ગમે તેમ કરીને એને સીધે રસ્તે કાં તો પ્રેમથી લાવે, કાં પછી કાન પકડીને લાવે. હો, એક તો બધાને પોતાના માને નહીં, પણ જો તમને માન્યા છે તો એક વાત યાદ રાખજો, તમને દંડો પડ્યો છે ને તો સમજજો કે ક્યાંક ના ક્યાંક ભગવાને પોતાના માન્યા ને એટલે જ દંડો માર્યો છો. જેમ તમારી સોસાયટીમાં છોકરાઓ રમતા હોય, રખડતા હોય, તો બધા છોકરાઓ ધમાલ કરતા હોય, બધાના એકબીજાના માથા ઉપર કીચડ ફેંકતા હોય, માટી ફેંકતા હોય, તો તમે કયા છોકરાને લડશો કે કોનો કાન પકડશો? બોલો, તમારા છોકરાનો કે પાડોશીના છોકરાનો? પાડોશીના છોકરાનો પકડાય તો આપણા ઘેર આવીને ઝઘડો કરે. એટલે દરેક મા બાપ શું કરે? પોતાના છોકરા કાન પકડીને ચલ તું અંદર ચલ. પેલો કે પણ અરે બાપુજી, આ બધા કરી રહ્યા છે ને, બધા ચૂલામાં પડે, તું સીધો ચાલ, કેમ કે તું મારો છોકરો છે, એટલે મને આખી દુનિયાનો ઠેકો મેં નથી લીધો. એમ ભગવાન કૃષ્ણે પણ છે ને, એ દુનિયાનો ઠેકો નહીં, પણ જે નિજ જનો છે, પોતાના જનો છે, એનો તો ઠેકો લીધો જ છે કૃષ્ણે. અને એટલા માટે અમારા ઠાકોરજીનો એક સ્વભાવ છે કે પોતાના જે હોય ને, કાં તો પોતાના માને નહીં, જો માન્યા છે તો ગમે તેમ કરીને તમને સીધે રસ્તે લાવશે. અને એટલા માટે જ પરીક્ષિત રાજાએ એકાદશ સ્કંદમાં બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછતા કહે છે
કે ભગવાન વાતનો જવાબ આપો. બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ નિત્યમ વૃદ્ધો સેવિનામ વિપ્રશાપમ કથમભૂત વૃષ્ણિનામ કૃષ્ણ ચેતસામ. વિચાર કરજો. પરીક્ષિત રાજા પણ જાણે છે કે વૃષ્ણિકુલના યાદવો કેવા છે. વૃષ્ણિકુલના યાદવો કેવા છે એ તો પરીક્ષિત રાજા જાણે છે, કેમ કે એ પણ પોતે એ કુળથી જોડાયેલા ભગવદ ભક્ત છે ને. એટલે પરીક્ષિત રાજા પૂછે છે કે બ્રહ્મણ્યાનામ, બ્રાહ્મણોનો નિત્ય સન્માન કરનારા, વદાન્યાનામ, વદાન્યાનામ એટલે વિદ્વાનોનું પણ સદૈવ સામીપ્ય જેમને પ્રાપ્ત છે, નિત્યમ વૃદ્ધોપસેવિનામ, વડીલોનું, જ્ઞાન વૃદ્ધોનું, તપ વૃદ્ધોનું સદૈવ સન્માન કરનારા ને એમની સેવા કરનારા, નિત્યમ વૃદ્ધોપસેવિનામ. અને પાછું સૌથી મહત્વનું લક્ષણ શું ખબર છે? વૃષ્ણિ નામ કૃષ્ણ ચેતસામ. પાછું જેમનું ચિત્ત કૃષ્ણમાં પરોવાયેલું છે અને કૃષ્ણની જોડે જ બેસે, કૃષ્ણની જોડે જ ઉભા થાય, કૃષ્ણની જોડે જ ફરે, કૃષ્ણનું જ જૂઠન ખાય, આવા વૃષ્ણિનામ કૃષ્ણ ચેતસામ વિપ્રશાપમ કથમ અભૂત. આવા વૃષ્ણિકુળના યાદવોને બ્રાહ્મણોનો શ્રાપ, કુળ નાશ થવાનો કેમ લાગ્યો? એમને તો લાગવો જ ના જોઈએ ને. કદાચ આપણે પણ આવું માનતા હોઈએ ને. તો એટલા માટે આ લીલા છે, હો, યાદ રાખજો. અને એટલા માટે મેં પ્રારંભમાં કહ્યું કે ભગવાનની જે આ લીલા છે ને, કે ક્રીડા રસાવેશ તમોભિસારી, એ ખાલી નલકુબેર ને મણિકુબેરની જ તામસ ગુણ દૂર કરનારા નથી પ્રભુ, પણ પોતે એ ક્રીડા કરીને પુષ્ટિ ભક્તિ માર્ગમાં જગદગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ વિઠ્ઠલ શ્રી ગોપીનાથ દ્વારા જે અંગીકૃત થયેલા છે, એ જીવો પણ જો તમો ગુણ વાળા થયા તો એમને બે ફટકા મારીને પણ, એમનો કાન આંબળીને પણ, એમને લાડ કરીને સમજાવીને પણ સીધે રસ્તે લાવી એમનો તમોગુણ દૂર કરશે અમારા ઠાકોરજી કરશે. અને એ પણ પાછા એના માટે એમને કોઈ આયાસ કરવાની, પ્રયાસ કરવાની જરૂર નથી. અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ક્રીડા, ખેલ ખેલમાં એક નાનું બાળક. અને એટલે જ તો જુઓ, જયારે ઠાકોરજીએ જયારે ગોવર્ધન ધારણ કર્યો ને, ગિરિરાજધારી છે ને પાછા, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો આ ગિરિરાજધારી નામ વ્યાસજી ને સુખદેવજી કેવા શબ્દ વાપરે છે કે દધાર લીલયા કૃષ્ણ છત્રાકમિવ બાલક. જેમ એક નાનું બાળક રમત રમતમાં વરસાદ પડે ને છત્રી કેવી ખોલી નાખે. હવે મને કહો, છત્રી ખોલવામાં બાળકને કોઈ મહેનત પડે? આમ બટન દબાવે છત્રી ખુલી જાય, દબાવે છત્રી ખુલી જાય ને. તો બાળકને જેમ છત્રી ઉપાડવા કોઈ મહેનત પડતી નથી, એમ દધાર લીલયા કૃષ્ણ, કૃષ્ણે લીલામાં રમતા રમતા શું કર્યું? તો કે છત્રાકમિવ બાલક દધાર લીલયા, એમણે લીલામાં, ખેલ ખેલમાં ગોવર્ધન કચલી આંગળી પર ઉપાડી લીધો. આ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલે યાદ રાખજો, તમારા ઘરના નાનકડા સિંહાસન પર બેઠેલા નાનકડા બાલકૃષ્ણલાલ એટલા સામર્થ્યવાન છે. જો એમના સામર્થ્યનું દર્શન નહીં કર્યું તમે, તો તમે પછી ગમે ત્યાં તીર્થમાં ચાલ્યા જાઓ, ગમે તે મોટી હવેલીમાં ચાલ્યા જાઓ, તમને એ સામર્થ્યના દર્શન નહીં થાય. કેમ કે ઠાકોરજી કે છે, હું તારા ઘરે તારા ઉપર કૃપા કરવા આવ્યો છું. જેમ ગોપીજનોને, ગ્વાલ બાલોને, વ્રજવાસીઓને ભગવાને કહ્યું કે આ બ્રજ તો મારું ઘર છે અને મારા ઘર પર કોઈની દ્રષ્ટિ પડે એ હું કેમ ચલાવી લઉં. અને ગોપીજનોએ પણ કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન નાથમ ગોકુલમ પ્રભુ, તમે નાથ છો ને, અને છતાંય તમારા ગોકુળ પર કોઈ આવું કરી જાય? ભગવાન કે બરાબર છે. તો યાદ રાખજો પ્રિયજનો. અને એટલે ભગવાન શું કૃપા કરે છે? પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ વૃષ્ણિકુળના યાદવોને શ્રાપ કેમ લાગ્યો? અને ત્યારે એનો જવાબ બહુ સરસ છે કે ભગવાન પોતે જ લીલા કરી અને આ આખી લીલાને સમેટવા માંગે છે. અને એટલા માટે ત્યાં જવાબ આપે છે કે ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપી તદન્યથા કર્તુમ નૈચ્છદ વિપ્રશાપમ કાલરૂપન્યવો વમોદત. ભગવાન પોતે જ ઈચ્છા રાખે છે કે મારે હવે આનું સંવરણ કરવું છે, આ લીલાનું. અને એટલા માટે જાતે જ આ બધી લીલા પોતે પ્રગટ કરી છે. વરના
કોઈને શ્રાપ લાગી શકે એવો હતો નહીં. અને એટલે ભગવાન પોતે જાતે જ જ્યારે ઈચ્છા કરે કે હવે મારે આ લીલાનું સંવરણ કરી લેવું છે, પછી આ વિશ્વની અંદર કોઈ ગમે તેટલો મંત્ર તંત્ર યંત્ર જંત્ર કરો તો પણ એ તમે ભગવાનની ઈચ્છાથી વિપરીત તમે એમને પોતાને બચાવી શકતા નથી. અને એટલા માટે ત્યાં બહુ સરસ વાત કરી પ્રિયજનો કે શ્રાપ કેમ અપાયો. તો અમારા ગુરુવર્ય એવું સમજાવતા કે માણસને વૈરાગ્ય ક્યારે થાય ખબર છે? અને વૈરાગ્ય થાય ને ત્યારે જ ભગવાન યાદ આવે. સાચું કહેજો, તમને અચાનક 10 કરોડની લોટરી લાગી જાય, તમને ઠાકોરજી યાદ આવે? દિલ પર હાથ મૂકીને જવાબ આપજો. જરાય ના આવે. જેવા 10 કરોડની લોટરી લાગે ને, લાવો ત્યારે આજે તો ડાયમંડ લઈ જઈએ, આ તો નવી ગાડી લઈ આવીએ, આ તો યુરોપની ટ્રીપ કરી જ લઈએ, હા, સોનાનો હાર લઈ આવીએ. પણ તમને અચાનક કોઈ આવીને કોઈ પરમ તપસ્વી સિદ્ધ પુરુષ એમ કે બસ હવે તમારી પાસે છે ને તો હવે બસ 2-4 દિવસ જ બચ્યા છે અને પછી તમારું કેમ તો કે રામ નામ સત્ય થવાનું. સાચું કે તમને ખાવાનું એ ભાવે? હે, ખાવા પીવાનું ભાવે? એમને એમ દુબળા થાવ. એવી જ રીતે ભગવાને પોતાના આ જીવોને વૈરાગ્ય પ્રગટ થાય અને એટલા માટે એવો શ્રાપ અપાયો. ભગવાનને કોઈ દિવસ કોઈ શ્રાપ ન આપી શકે. અને ભગવાન તો આ બધાથી પર છે, કેમ કે એ જ યાદવ કુળની અંદર વજ્રનાભજી પણ છે, એ જ યાદવ કુળની અંદર ઉદ્ધવજી પણ છે, પણ આ બંનેને શ્રાપ નથી લાગ્યા. તો ભગવાનની ઈચ્છા જેને હોય એને લાગે ને જેને ના હોય એને ના લાગે. તો જો ઉદ્ધવજીને શ્રાપમાંથી મુક્ત રાખી શકે તો પછી ભગવાન શુક્રવાર લીલાના પણ એક હિસ્સા બને. પણ એટલા માટે કે જો હું એવું બ્રાહ્મણોના મોઢેથી નહીં બોલાવું તો કદાચ આ લોકોને વિશ્વાસ નહીં રહે. અને એટલે બ્રાહ્મણ મુખમાંથી એવો શબ્દ નીકળ્યો કે આખા યદુવંશનો સંભાર આ મુસલ દ્વારા થશે. પ્રિયજનો વિચાર કરજો. તો હવે યદુકુલમાં ભગવાન પણ પધારે ને, એટલે ભગવાન પણ પોતે આવી જ જાય ને. એટલે ભગવાને એવું નથી કીધું કે બ્રાહ્મણોના મોઢામાંથી એવું નીકળ્યું કૃષ્ણ સિવાય બધાને અમે શ્રાપ આપીએ છીએ. ના, પછી ભલે બ્રાહ્મણોને પણ એમ થયું કે આ અમારાથી યોગ્ય ન થયું, આમ છે તેમ છે, બધી ચર્ચા પછી છે. પણ ભગવાન પોતે એટલા માટે આ કામ કરાયું કેમ કે આ શ્રવણ કરતાની સાથે જ હવે એમને ખબર પડી ગઈ કે હવે આપણી પાસે બહુ દિવસ રહ્યા નથી. અને એટલે જ એમને હવે શું મન થયું, અને એટલે ભગવાને એમની પાસે યજ્ઞ કરાવ્યા, દાન કરાવ્યું, બધું કરાવીને તીર્થાટન કરાવ્યું. ચાલો આપણે પ્રભાસક ક્ષેત્રમાં જઈએ. એ બધું કરવા તત્પર થઈ ગયા. તો ભગવાન શ્રાપ પણ અપાવે છે, ભગવાન પોતે દંડ આપે છે. એ પોતાના જે જીવોને હોય એમને એના એક કર્મમાંથી નિવૃત્ત કરી, તમો ગુણમાંથી નિવૃત્ત કરી અને એને પોતે સત્વ ગુણની અંદર સ્થિર કરી. કેમ કે પોતે સાત્વતામ પતિ છે, એટલે ભગવાન આ રીતે પોતાના ભક્તોને તમો ગુણથી બચાવવા માંગે છે. અને એટલા માટે એમના વચનો જ એ વૈરાગ્યને સિદ્ધ કરાવનારા છે. અને એટલે એ સિદ્ધ કરતાની સાથે જ વૈરાગ્ય સિદ્ધ થાય ને એટલે પછી હવે આપણને બીજું કંઈ સૂજે નહીં, પછી કૃષ્ણ કૃષ્ણ કરવાનું સૂજે. અને એવી જ રીતે આ નલકુબેરને મણિકુબેરને પણ શ્રાપ અપાવ્યો નારદજી દ્વારા, જેનાથી એમને વૈરાગ્ય થયો. અરે આ બધું તમે છોડી દો, આ ખોટું છે. વૃક્ષ યોનિમાં આવ્યા ત્યારે એનાથી એમને બુદ્ધિ આવી કે આપણે ક્યાં આનંદ કરતા અને આ કઈ અવસ્થામાં આવ્યા. અને ભગવાને કૃપા કરવા માટે ઉખલને ખેંચ્યું અને ખેંચતાની સાથે જ યમલાર્જુન જે બંને પડ્યા, યાદ રાખજો, એ બંને પડ્યા સાથેમાંથી જે નલકુબેર ને મણિકુબેર નીકળ્યા ને એ એમની અંદર હવે જો કેવી સાત્વિક બુદ્ધિ થઈ ગઈ. તમો ગુણની બુદ્ધિ ખતમ થઈ અને સાત્વિક બુદ્ધિ કેવી પ્રગટ થઈ? તો એ કહે છે વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ. હે ભગવાન, હવે અમારી વાણી ક્યાં વપરાવવી જોઈએ? હવે અમારી વાણી ખાલી તમારી કથાના શ્રવણમાં. કેવો સુંદર એમણે સ્તુતિ, જોકે સ્તુતિ તો ઘણી લાંબી છે પણ આ છેલ્લો શ્લોક અમારા ગુરુજી બહુ સરસ સમજાવતા કે વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુ ભવત્તનૂનામ. આહા,
યાદ રાખજો, આ જ સત્વગુણનું પ્રાગટ્ય ને તમોગુણનું નિવર્તન. તમોગુણ એટલે અવિદ્યાનું નિવર્તન. અને હવે વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. ની વ્યાખ્યા શું? વિદ્યાના 5 પર્વતો આપણે જોયા, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ. પણ વિદ્યા એટલે શું? તો કે સા વિદ્યા તન્મતિર્યયા. વિદ્યા કોને કહેવાય? તો કે સા વિદ્યા તન્મતિર્યયા, જેનાથી આપણી મતિ ભગવાનમાં સ્થિર થઈ જાય, એ જ વિદ્યા વિદ્યા કહેવાય. બાકી તો બધી અર્થ કરી વિદ્યાઓ એ તો તમે ભણો જ છો ને સ્કૂલોમાં, પણ એ સાચી વિદ્યા થોડી છે. એ તો ખાલી નોકરી કરવા માટે સર્ટિફિકેટ વાળી વિદ્યા છે. સાચી વિદ્યા તો એ જ છે, યા વિદ્યા સા વિદ્યા યન વિમુક્ત. એક તો જેનાથી તમે બધા દુઃખોથી મુક્ત થઈ જાઓ અને પરમ સુખ એવા પ્રભુના ચરણ કમલની પ્રાપ્તિ થાય. એટલે સા વિદ્યા તન્મતિર્યયા, આ જ સાચી વિદ્યા. તો એવી વિદ્યા પ્રાપ્ત થઈ એટલે શ્રાપ અપાવી અને નલ કુબેરને મણિકુબેરને વૈરાગ્યની પ્રાપ્તિ કરાવી અને કરી અને સત્વગુણ કેવો પ્રગટ કર્યો, તો એમણે પછી ભગવાનને સ્તુતિ કરી. શું? તો કે વાણી ગુણાનું કથને. હે ભગવાન, બસ અમને આટલી સમજમાં આવી ગઈ છે. શેનાથી સમજમાં આવી ગઈ છે? તો કે ભગવાન દર્શનમ નવ ભગવત, આ આપના દર્શન થવાથી. બહુ સરસ, ભાગવતજીના 10મા સ્કંદના શ્લોકો બહુ સુંદર છે કે દર્શનમ નવ ભગવત ઋષિરાસિદ અનુગ્રહાત. અને આપના પરમ ભક્ત એવા ઋષિ તુલ્ય નારદજી દ્વારા જે અનુગ્રહ કરવામાં આવ્યો, એટલે ગુરુ કૃપા થાય ને. નારદજી ભક્તિ માર્ગના ગુરુ છે ને, એ ભક્તિ માર્ગના ગુરુ એવા ઋષિ નારદજીએ જે કૃપા કરી, એ કૃપાથી શું થયું? તો કે દર્શનમ નવ ભગવત, અમને બંનેને આપના દર્શન થયા. અને દર્શન થયા એટલે હવે અમને એક વાત થઈ ગઈ કન્ફર્મ, અને અમને ખબર પડી ગઈ. એટલે હવે અમે એટલી જ ઈચ્છા રાખીએ છીએ કે આજ પછીથી અમારી વાણી જે કંઈ પણ બોલ, વાણી ગુણાનું કથને, અમારી વાણી આપના ગુણોનું ગુણગાન જ ગાય, નક્કામો બકવાસ બંધ કરે. અને તમને ખ્યાલ ના હોય તો કહું, અત્યારે ચાતુર્માસ ચાલે છે અને અમારા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભાચાર્ય ચરણે એવી આજ્ઞા કરી છે કે ચાતુર્માસમાં કંઈક કંઈક નિયમ લેવા જોઈએ. એટલે ઘણા વૈષ્ણવોએ મૌન રહેવાના, ઘણા વૈષ્ણવો એક ટાઈમ ખાવાના નિયમ લીધા હશે. પણ હું તમને વાત કહું તો અમારા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભાચાર્ય ચરણે જે નિયમ આપ્યો છે ને આપણને, એ નિયમ લઈ લેશો ને તો બેડો પાર થશે. તમારે મૌન રહેવું હોય તો અમારા મહાપ્રભુજી કે છે, મૌન એટલે શું? બોબડા થઈ જવું મૌન નથી. ઘણા લોકો આમ આંગળથી ઈશારા કરે તો લખી લખીને આપ, આ મૌન નથી. મૌન એટલે શું? વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. નિબંધમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, નક્કામો બકવાસ, જેનાથી ન આપણા ઉપર કૃષ્ણની કૃપા થવાની, જેનાથી ન પ્રભુ પ્રસન્ન થાય, જેનાથી સામેવાળાની ભક્તિ સિદ્ધ ન થાય, જેનાથી કોઈના જીવનમાં કલ્યાણ ન થાય, એવા નક્કામાં વાક્યો બોલવાનું બંધ કરો. એટલે વાણી ગુણાનું કથન. વૃથા આલાપ વૃથા ક્રિયા, એટલે એવી ક્રિયાઓ ન કરો કે જે ક્રિયાઓથી ભગવત સેવામાં અભિમુખ ન થવાતું હોય, જે ક્રિયાથી આપણા પ્રભુને પરમ સુખની પ્રાપ્તિ ન થતી હોય, આનંદની પ્રાપ્તિ ન થતી હોય, તો એ દાસ ધર્મ આપણો લજાય છે. એટલે એવી ક્રિયાઓ છોડી દો, વૃથા ક્રિયા અને વૃથા ધ્યાન. એટલે શ્રી કૃષ્ણના સ્વરૂપ સિવાય, જેમ સુરદાસજીએ ખોટું ધ્યાન કર્યું તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સૂર વહેકે કાય કી ક્યા તે, અમને ભગવત જશ ગાયવે કી કઈ, સૂર ગાયવે કી નહીં. એમ પોતાના દોષોનું ચિંતન પણ છોડી દેવું. અને એટલે જ હવે આ બંને જણાને તમો ગુણ દૂર થતા, અવિદ્યા દૂર થતા વિદ્યાનું પહેલું પર્વ પ્રગટ થયું. એટલે બોલી રહ્યા છે, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ. આ અમારા કાન છે ને, હવે આપની કથામાં સ્થિર થવા જોઈએ. આપણને શું ગમવું જોઈએ પ્રિયજનો? ફિલ્મના ગીતો સાંભળવા ગમવા જોઈએ? આપણને કોઈની નિંદા કુટલી સાંભળવી ગમવી જોઈએ? કે કૃષ્ણની કથા કે કૃષ્ણના લીલા ચરિત્ર ગુણગાન? એમ હવે કે છે, હસ્તૌચ કર્મસુ મનઃ તવ પાદયોર્ન. એટલે હસ્તૌચ કર્મસુ તવ અને મનઃ અપી તવ. એમ એટલે મારા હાથ
એ તમારી સેવામાં, તમારા કોઈ કાર્યમાં વપરાવા જોઈએ. આપના મંદિરમાં હું બુહારી કરું, આપના મંદિરમાં હું મંદિર વસ્ત્ર કરું, આપના બર્તનો હું માંજી, આપના જારીજી ખલાવી દઉં, આપના માટે હું સુંદર સામગ્રી સિદ્ધ કરી દઉં. આ હસ્તૌચ કર્મ સુતવ અને મનસ્તવ પાદયોર્ન, અને મારું મન એ તમારા ચરણોમાં સ્થિર થઈ જાય. સ્મૃત્યામ શિરઃ તવ નિવાસ જગત પ્રણામે. હે જગન નિવાસ ભગવાન, હવે મારી સ્મૃતિમાં તમે જ આવો અને આ મારું મસ્તક એ તમને પ્રણામ કરવા માટે જ ઝૂકે. લોકોની આગળ આજીજી કરવા કે એમનેમ ક્યાંય મારું માથું આ નક્કામું ફસાય જ નહીં. અને છેલ્લે કહ્યું દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. અને મારી આ દૃષ્ટિ હવે આપના પ્રિયજનો, ભગવદીઓ અથવા ગ્રંથો, ગુરુજનો, 84-252 વૈષ્ણવો, શ્રીમદ ભાગવતજી, ષોડશ ગ્રંથ ઇત્યાદિમાં લાગેલા રહે. નહીં તો આ દુનિયાને તો આ સારું, આ ખરાબ, આ મારા પોતાના, આ મારા આમાં જ આપણું મન લાગેલું રહે છે. એટલે કે છે મારી સ્મૃતિમાં પ્રભુ આપ અને આપના પ્રિયજનો આવે ને, અને એટલે હું દર્શન કરું. કોને? તો કે ભવત્તનું નામ. આપના જે થઈ ચૂક્યા છે, જે આપના છે, બસ એમના દર્શનમાં મારી હવે આ આંખો અને અમારી દૃષ્ટિ હવે એવી કેળવાઈ જાય કે મને હવે આપના સિવાય બીજું કંઈ દેખાય નહીં. આ જ તમો ગુણ નું નિવારણ છે. અને ભગવાન આ પણ ખેલ ખેલમાં કરે. પેલું દામડે બંધાયેલા કૃષ્ણ પોતાનું ઉખલ ખેંચી અને યમલાર્જુનનો ઉદ્ધાર કરે. અને એટલે અહીંયા કહે છે કે યમલાર્જુન યોહો મુક્તિદાનેન લીલાયામ અસ્થાપનાત ભક્તે તરેશુ અનાસક્તિ રૂપ વૈરાગ્યમ અપી વર્તતે એવ. એટલે ભગવાન જેમ દામોદર લીલાની અંદર ભક્તવશ્યતા સિદ્ધ કરી યશોદાજીની વાત્સલ્યથી બંધાઈ ગયા અને યમલાર્જુનને જેમ મુક્તિ આપી, તે જ રીતે પોતાના આસક્તિ, બીજે બધેથી આસક્તિ છોડાવીને પોતાનામાં આસક્તિ કરાવવી, આ જ પ્રભુની ક્રીડા છે, આ જ ખેલ છે. એટલે પ્રિયજનો છેલ્લે હવે 1 મિનિટમાં હું પૂર્ણ કરું, મારો સમય પૂર્ણ થયો છે, કે તમને જીવનમાં કોઈ મુસીબત આવી જાય, ભગવાનની લાકડી પડે, કોઈ પ્રોબ્લેમ આવી જાય, તો સમજજો કે ભગવાને આપણને કે કોઈના દ્વારા શ્રાપ મળે, આપણી ઈચ્છિત વસ્તુ ન થાય, તો સમજી લેવાનું કે પ્રભુ આપણા ઉપર કૃપા કરવા માંગે છે. આપણામાં ક્યાંક તમો ગુણ આવ્યો હશે, આપણે ક્યાંક 4 જગ્યાએ આડે અવળે ભટકી ગયા હતા, એટલે ભગવાન આપણને પકડીને ખેંચી લાવ્યા છે. પછી એ કોઈ શ્રી ગુરુદેવના માધ્યમથી, કોઈ ગ્રંથના માધ્યમથી, કોઈ ભગવદીયના માધ્યમથી, કોઈ કીર્તન શ્રવણના માધ્યમથી, કોઈ સત્સંગના કે કોઈ ક્લાસના માધ્યમથી આપણને સંદેશ પ્રાપ્ત થઈ જ જાય છે. આટલું વિચારી લેવું. અસ્તુ. અને આવા મારા પ્રભુ છે. કેવા છે મારા પ્રભુ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એટલે આ રીતે આપણે આપણા ઠાકોરજીનું જે ધર્મી સ્વરૂપ છે, જે 6 ધર્મ પોતાની અંદર ધારણ કરનારું, એ ધર્મી સ્વરૂપ એવા શ્રી મારા ગિરિરાજધારી, ભક્તોની અભિલાષાનુસાર ચરિત્ર કરનારા એવા મારા ગિરિરાજધારી, એમને હું કોટાન કોટી દંડવત પ્રણામ કરું છું. આ રીતે આપણે બીજો શ્લોક પણ પૂર્ણ કર્યો. હવે આવતા શનિવારે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરશું.